અને ગુજરાતમાં ખાતર માટે મારવા પડતા બલખા અને તેને લઈને સર્જાતો કકળાટ એ કોઈ નવી વાત નથી, પરંતુ એમાં પણ કલાકો સુધી કતારોમાં ઊભા રહ્યા પછી પણ ખાતર મળતું નથી અને આ બધા વચ્ચે ખેડૂતો સાથે એક અલગ જ રમત રમાય છે અને એ છે નકલી ખાતરની, શંકાસ્પદ ખાતરની. વારંવાર એવા કિસ્સા સામે આવતા રહે છે અને બનાસકાંઠામાં 60 કટા નકલી શંકાસ્પદ યુરિયા ખાતર ઝડપાયું છે, જેને લઈને તપાસ હાથ ધરાઈ છે. ડીસા પોલીસ અને ખેતીવાડી વિભાગે આ ખાતરનો જથ્થો ઝડપ્યો છે. વધુ વિગત આપશે ભરત. જી કૃષ્ણા, ડીસા તાલુકા પોલીસ અને ખેતીવાડી અધિકારી દ્વારા આજે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ને એ દરમિયાન સાચોર તરફથી એક પિકઅપ ડાલાની અંદર 60 જેટલા કટ્ટા ભરીને આવી રહ્યો હતો ને તેની તપાસ કરતા યુરિયા ખાતર શંકાસ્પદ હોવાનું ધ્યાને આવ્યું હતું ને પોલીસે અને ખેતીવાડી વિભાગે આ જે યુરિયા ખાતર હતું, જે ક્રીપ ડાલું ભરેલું હતું, તેને પોલીસ મથકે લાવ્યા બાદ તેના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જોકે એક તરફ બનાસકાંઠામાં યુરિયા ખાતરની ભારે તંગી છે, ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, અને બીજી તરફ બારદાનો ચેન્જ કરી અને આ ખાતર કંપનીઓમાં મોકલવામાં આવતું હોવાનું પણ પોલીસ સૂત્રો કહી રહ્યા છે ને હાલ એની તપાસ ચાલુ છે. જી બિલકુલ, આભાર આપનો. અને